નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગઈકાલની અનરાધાર મેઘમહેર પછી આજે મેઘરાજાએ પોરો ખાતા તંત્ર અને સોસાયટીના લોકોએ લીધી રાહત। અનેક વિસ્તારમાં લોકોએ કર્યું જાગરણ। વિલિંગડન ડેમ ઓવરફ્લો થતાં કુદરતી નજારો નિહાળવા લોકો પહોંચ્યા ડેમ સાઇટ ઉપર। જિલ્લાના જળાશયો અને ગ્રામ્ય વિસ્તાર સતત સંપર્કમાં હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર। રાત્રે 10 વાગે નરસિંહ સરોવર છલકાતા અને પાણી ઓજી વિસ્તારમાં ફરી વળતા લોકોના જીવ ચોટ્યા તાળવે। અને ગિરનાર ઉપર નિર્માણ લાડુની પરંપરા અંગે સાધુ સમાજ અને દિગંબર જૈન સમાજ ફરી આમને સામને। કલેક્ટરે બોલાવેલી બેઠકમાં જૈન સમાજ રહ્યો ગેરહાજર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
ગઈકાલે જૂનાગઢ સહિત સોરઠભરમાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ આજે સવારે મેઘરાજાએ પોરો ખાતાને બપોર પછી તો મહદઅંશે તડકો નીકળતા લોકોએ રાહત અનુભવી છે. સામાન્ય રીતે આટલા વરસાદથી લોકોને રાહત ન મળીને લોકો વધુ વરસાદ આવે તેવું ઈચ્છતા હોય છે, પરંતુ ગઈકાલે એક જ દિવસમાં લગભગ 11 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ અને આસપાસના પંથકમાં નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને રાત્રે લગભગ 4 વાગ્યા પછી વરસાદ ધીમો પડ્યો હતો અને સવારથી વરસાદ બંધ પડ્યો હતો, જેને કારણે ખાસ કરીને વહીવટી તંત્રએ અને કાળવાની બંને બાજુ આવેલી સોસાયટીના લોકોએ રાહત લીધી છે. મળતી વિગત અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 3 વાગ્યા સુધી અનેક સોસાયટીના લોકોએ જાગરણ કર્યું હતું કે અમારા ઘરમાં કે અમારી સોસાયટીમાં જો વરસાદી પાણી ફરી વળશે તો તારાજી સર્જાઈ શકે છે. ગત વર્ષની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લોકો સાવચેત બન્યા હતા અને આખી રાત લગભગ પોણી રાત સુધી જાગરણ કરીને લોકોએ વરસાદની પાણીની ભીતિ વ્યક્ત કરી હતી. કુદરતની મહેરબાની કે લગભગ 4 વાગે વરસાદ રહી ગયો અને પાણીનું સ્તર નીચે ઉતરી જતા લોકોએ રાહત લીધી હતી. બીજી તરફ ગઈકાલે સાંજે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેને કારણે શહેરીજનો કુદરતી નજારો નિહાળવા અને જૂની ભાષામાં જેને ચદર પડી કહેવાય એ ચદર જોવા માટે વિલિંગ્ડન ડેમ સાઇટ ઉપર પહોંચ્યા હતા. જોકે મોડી સાંજે વન વિભાગે સલામતી ખાતર ડેમ બાજુનો ગેટ બંધ કરી દીધો હતો, પરંતુ લગભગ 5 થી 6 એક કલાક દરમિયાન અનેક લોકોએ વિલિંગ્ડન ડેમનો અભૂતપૂર્વ જળ નજારો અને આજુબાજુનું કુદરતી સૌંદર્ય અને છલોછલ ભરેલ ડેમ નિહાળ્યો હતો અને રોમાંચ પણ અનુભવ્યો હતો. જૂનાગઢનો નવાબી કાળનો આ ડેમ નવાબી શાસનમાં બ્રિટિશરોએ બનાવ્યો છે, આમ છતાં એક કાંકરી પણ ખરી નથી. આવા સૂર સાથે લોકોએ જૂનાગઢના તૂટી જતા રસ્તાઓને જોડ્યા હતા, પરંતુ ડેમમાં જે ચદર પડી જેનાથી લોકો ખુશખુશાલ થઈ ગયા. મહાનગરપાલિકાના વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ સત્તાવાર જાહેરાત કરી કે સાંજે 5 કલાકે દાતારના ઝરણાને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે તમામ જળાશયોની સ્થિતિ અંગે પત્રકારોને વિગતો આપી હતી અને ગામડા વિસ્તારમાં સતત તંત્ર સંપર્કમાં છે તેમ જણાવીને લોકોને ખોટી રીતે જળાશય પાસે ન જવા અને ઘરમાં રહેવા અપીલ પણ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે. એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર મંથલી એરિયામાં પડ્યો હતો, પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી. અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જૂનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે. જૂનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો અને સાથે સાથે 12 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો. આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ ઉપર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે, જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે સોનરખ મારફતે નીચે આવતો હોય છે એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ. કાળવામાં જે ડિસિલ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવી હતી એના લીધે આ વખતે સિટીમાં મોટા પ્રમાણમાં કોઈ જગ્યાએ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોય કે સિટીમાં પાણી ફરી વળ્યા હોય એવી ઘટનાઓ જોવા મળી નથી. કાળવાને આપણે 1 મીટર જેટલો ઊંડો કર્યો હતો, સાથે સાથે બંને બાજુ 2.5 મીટર જેટલો એને વાઇડનિંગ પણ કરવામાં આવ્યો હતો અને અંદર જે જાડી ઝાંખરા છે એ બધા દૂર કરવામાં આવ્યા હતા. આખો પટ લગભગ 9 કિલોમીટર જેટલો છે અને એમાં સિંચાઈ વિભાગથી માંડી ધોળકિયા ફાઉન્ડેશન, રાજ્ય સરકાર અને કોર્પોરેશન એ તમામના એક સહિયારા પ્રયાસથી આ કામગીરી કરવામાં આવી હતી. અને જેટલા કેચફીટ જે સિટીમાં છે એમાંથી લગભગ 2500 જેટલા કેચફીટને સાફ કરવામાં આવ્યા હતા. નાના મોટા જે બીજા વોકળા હતા એ પણ સાફ કરવામાં આવ્યા હતા અને એના લીધે જે પાણીની વહન ક્ષમતા હતી એ પણ વધી હતી અને જેનો ફાયદો આ વખતે સિટીને થયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે
અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે. પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે. પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી. આપણી પાસે જિલ્લામાં NDRFની એક ટીમ છે ને SDRFની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે. એમાં SDRF આપણે જુનાગઢ પાસે છે અહીંયા, અને NDRFની ટીમ અમે કેશોદ રાખેલી છે, એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ. જિલ્લાના 17 જેટલા ડેમમાંથી લગભગ 4 ડેમમાં જે છે એ અત્યારે ઓવરફ્લો થાય છે, અને એને આપણે જે હેઠવાસના ગામો હોય એ ગામોને તમામને એમાં એલર્ટ કરેલા છે. અમારું જે વહીવટી તંત્ર છે એમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય સ્તર સુધી જે કંટ્રોલ રૂમ હોય એ તમામ અત્યારે એક્ટિવ છે. અને ઇવન કોર્પોરેશન વિસ્તારમાં પણ જે કંટ્રોલ રૂમ પણ છે એ પણ એક્ટિવ છે. કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 400 જેટલી ફરિયાદો આવી, તેમાંથી 350 જેટલી ફરિયાદ એ લોકોએ નિકાલ કરી છે. મોટાભાગે જે છે એ સ્ટ્રીટ લાઇટના બાબતમાં હોય કે કોઈ જગ્યાએ રસ્તાના બાબતમાં હોય, પાણી કોઈ જગ્યાએ નાના મોટા ભરાયા એ બાબતના હતા, જેમાંથી મોટાભાગની અત્યારે ફરિયાદો એમને નિકાલ કરી દીધી છે. બાકીની ફરિયાદો નિકાલ કરવાનું ચાલુ છે. આજે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે તમામ અમારો સ્ટાફ જે અત્યારે એલર્ટ પર છે. અમુક જગ્યાએ જે પાણી ભરાયા હતા એ પણ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, અને સ્થિતિ લગભગ અમે માને છે પ્રમાણે જો વરસાદ હવે ન થાય તો સાંજ સુધીમાં એ પૂર્વવત થઈ જશે એવી આશા છે. ગઈકાલે જૂનાગઢમાં દિવસભર અવિરત વરસાદ વરસતો રહ્યો, જેને કારણે નરસિંહ મહેતા સરોવર મોડી સાંજે છલકાઈ ગયું. નરસિંહ મહેતા સરોવર જળથી ભરાઈ તો ગયું, પરંતુ એ જ્યારે સરદારબાગ તરફ ઓવરફ્લો થયું ત્યારે નંદનવન એપાર્ટમેન્ટ અને નહેરુ પાર્ક સોસાયટીમાં વરસાદના પાણી ફરી વળ્યા, જેને કારણે ફરીથી એકવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. નરસિંહ મહેતા સરોવરનું હાલ નવીનીકરણ કામ ચાલી રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરફ્લો માટેના ચોક્કસ પાઇપ મૂકવામાં આવ્યા છે, જેમાંથી અભૂતપૂર્વ પાણીનો પ્રવાહ ઝાંઝરડા રોડ તરફ વહેતો થયો હતો, અને જોતજોતામાં ઝાંસીની રાણી સર્કલ અને આસપાસના વિસ્તારમાં ગોઠણબૂડ પાણી ફરી વળ્યા હતા. મોડી રાત સુધી લોકોએ આ પાણી અમારા ઘરમાં આવે છે કે નહીં તેવી ભીતિ સાથે પાણીના સ્તર પાસે જ ઊભીને લગભગ 2 થી 3 કલાક જેટલો સમય પસાર કર્યો હતો. પરંતુ નરસિંહ મહેતા સરોવર પાણીથી છલકાઈ ચૂક્યું છે, ત્યારે વિકાસ કામમાં જે કંઈ એમણે કામગીરી કરી છે એને કેટલું નુકસાન થયું છે તે તો આગામી સમયમાં ખબર પડશે. દરમિયાન આજે જેઠ વદ એકાદશી છે, યોગીની એકાદશી છે, ત્યારે વન વિભાગ દ્વારા 125 લોકોને દૂધધારા પરિક્રમાની પહેલા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે ગિરનાર જંગલમાં મુશળધાર વરસાદ વરસતા મોડી સાંજે વન વિભાગે જાહેરાત કરી કે દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવે છે. અલબત્ત વન વિભાગના નિર્ણયનો સૌ કોઈએ સ્વીકાર કર્યો હતો, અને લાંબા સમય પછી દૂધધારા પરિક્રમા કે જે દર વર્ષે જેઠ વદ એકાદશીએ યોજાય છે એ આ વર્ષે ભારે વરસાદને કારણે રદ રાખવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી, અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન.
आर्य कन्या गुरुकुल। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢના પીઢ રાજનીતિજ્ઞ અને જૂના જનસંઘી એવા નારસીભાઈ પઢિયારની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે પઢિયાર પરિવાર દ્વારા આવતીકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે। નારસીભાઈ પઢિયાર એક જાહેર જીવનના અગ્રણી તો હતા, પરંતુ જૂનાગઢના અનેક લોકો માટે હંમેશા પથદર્શક રહ્યા છે। આવા શ્રી પઢિયારની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન દ્વારા એક સેવા યજ્ઞ પ્રકલ્પ યોજવામાં આવ્યો છે, ત્યારે પઢિયાર પરિવારે રક્તદાતાઓને આગળ આવીને રક્તદાન કરવા અને નારસીભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી છે। આવતીકાલે 3 જુલાઈએ બુધવારે બપોર સવારે 9 થી 1 વાગ્યા સુધી રેડક્રોસ હોલ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે। જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ ફરીથી એકવાર ગુરુ દત્તાત્રેય સ્થાનકે નિર્વાણ લાડુની પરંપરા અંગે વિરોધ પ્રદર્શિત કર્યો છે। ગઈકાલે જિલ્લા કલેક્ટરે માઇનોરિટી કમિશનના પત્રના અનુસંધાને જૈન સમાજ અને ગિરનાર સાધુ સંતોની એક બેઠક બોલાવી હતી, પરંતુ જૈન સમાજના કોઈ આગેવાનો આ બેઠકમાં હાજર ન રહ્યા। સરવાળે સાધુ સમાજના મહેશગીરી બાપુએ કહ્યું કે આ બેઠક બોલાવવાનો જ કોઈ અર્થ નથી, કારણ કે ગુરુ દત્તાત્રેયના સ્થાનકે જે નિર્વાણ લાડુ ધરવાની દિગંબર જૈન સમાજની જે પરંપરા છે એની ઉપર જે તે સમયે જિલ્લા કલેક્ટરે રોક લગાવી છે, જેથી આ વખતે આ નિર્વાણ લાડુ ધરવાની કોઈ વાત સ્થાને નથી। એટલું જ નહીં, હાઈકોર્ટમાં આ મેટર ચાલે છે, ત્યારે આ બાબતે કોઈ મીટિંગ ન હોવી જોઈએ તેમ જણાવીને મહેશગીરી બાપુએ સનાતન ધર્મના રક્ષક તરીકે સૌને આગળ આવવા અપીલ કરી હતી। બીજી તરફ સાધુ સમાજની સાથે વિશ્વ હિન્દુ પરિષદ પણ જોડાયું હતું, ત્યારે વિહિપના રાજેશ ઠાકરે કહ્યું કે જે મુદ્દાની હાઈકોર્ટ મેટર ચાલતી હોય એ મુદ્દાને હકીકતમાં કોઈએ સ્પર્શવો ન જોઈએ। દિગંબર જૈન સમાજ નિર્વાણ લાડુની ફરીથી એકવાર જાહેરાત કરીને શાંતિ ડોળવાનો પ્રયાસ કરે છે તેવો એક સૂર ગઈકાલે કલેક્ટર દ્વારા બોલાવેલી બેઠકમાં સાધુ સંતોનો રહ્યો હતો। બેઠકમાં સાધુ સંતોની સાથે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ ચર્ચા કરી હતી। આજે કલેક્ટર શ્રી સાહેબ અને એસપી સાહેબ દ્વારા કલેક્ટર ઓફિસમાં મિટિંગ બોલાવવામાં આવી હતી। ગિરનાર ઉપર દત્તાત્રેય ભગવાનના ત્યાં જે જૈન સમાજ દ્વારા, જે દિગંબર જૈન સમાજ છે એમના દ્વારા નિર્વાણ લાડુને લઈને એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે।
એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે દર વર્ષે ચડાવીએ છીએ. અને બીજું, હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ત્યારે આવા વિષયો આવવા જ ન જોઈએ. તેમ છતાં આ લોકો દિલ્હીમાં માઇનોરિટી કમિશન દ્વારા કલેક્ટરને અને એસપીને નોટિસો મોકલીને આવી મિટિંગો જબરદસ્તી બોલાવે છે. અને આ મિટિંગના અંદર નિર્વાણ લાડુ આ વર્ષે થવો જોઈએ કે નહીં, આના માટે આ મિટિંગ બોલાવી. મને તો આ મિટિંગનો કોઈ આમ અર્થ જ સમજાતો નથી. સ્વાભાવિક છે, કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ જે છે એમની જવાબદારી આવે માઇનોરિટી કમિશન કે અને સત્તાધીશો કહેતા હોય એટલે, પણ આ મિટિંગનો અર્થ એટલા માટે ન હોય કેમ કે જૂના વખતમાં કલેક્ટર ઓફિસમાંથી જ પુરાવા સાથે એક ઓર્ડર નીકળેલો છે કે આ નિર્વાણ લાડુ અહીંયા ચડાવવા દેવામાં આવશે નહીં. જો આ એક ઓર્ડર પહેલાં નીકળેલો છે તો હવે પછી પાછો આ વિષય લાવવાનો કોઈ મતલબ રહેતો જ નથી. તેમ છતાં આ હેરાન કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. એટલે બધા સંતો, ગિરનારના વરિષ્ઠ સંતો, વીએચપી, તીર્થગોર સમિતિ, નાગરિક અને આ બધાએ મળીને આજે એક સૂરમાં એમ કીધું છે કે નિર્વાણ લાડુ ચડાવી દેવામાં આવવામાં ષડયંત્ર કે એવું કંઈ થશે તો બધા મળીને ઉગ્ર વિરોધ કરશે અને એ ઉગ્રતાનો પછી ગમે તે દિશામાં વળી શકે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી છેડછાડ કરવાનું બંધ કરાય. હાઈકોર્ટમાં કેસ ચાલી જ રહ્યો છે, નિર્ણયની રાહ જોવાય ત્યાર સુધી આવી કનડગત ના કરવી જોઈએ. અસ્તુ. જય ગિરનારી. વિશ્વ હિન્દુ પરિષદ લીગલ છે સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી. આજે કલેક્ટર સાહેબ એ માઇનોરિટી કમિશનમાંથી જે આદેશ આવ્યો એના ભાગરૂપે મિટિંગ બોલાવેલી. અને ખરેખર તો આ આખી મેટર હાઈકોર્ટમાં ચાલુ છે અને હાઈકોર્ટમાં જ્યારે પેન્ડિંગ હોય ત્યારે કોઈ નિર્માણ લાડુના કોઈ બાના હેઠળ કોઈ આ શાંતિ દોડી શકાય નહીં, એવું મારું માનવું છે. બીજી વાત કે જ્યારે 2019માં કલેક્ટરશ્રીનો જ પોતાનો હુકમ છે કે આવા નિર્માણ લાડુનો જે અરજી હતી એ રદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો કોઈ પણ આવો નિર્ણય અમારી વિરુદ્ધમાં આવશે અથવા તો નિર્માણ લાડુ ચડાવવાની જીદ પકડીને ગુજરાત રાજ્યમાં બેઠેલા કેટલાક સત્તાધીશો આમાં દોરવણી કરી રહ્યા છે. આનું પરિણામ આવતા દિવસોમાં હિન્દુ સમાજ ઉપર બહુ મોટી અસર પડશે અને આંદોલન પણ ભવિષ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ એકતા માટે સમર્પિત છે, પણ જ્યારે સનાતન હિન્દુ ધર્મનો પ્રશ્ન હોય ત્યારે માઇનોરિટી કમિશનના નેજા હેઠળ ખોટા બાના હેઠળ ખોટી અરજીઓ એ ચલાવી નહીં છે. ગઈકાલે લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ હિન્દુ સમાજનું અપમાન કર્યું છે તેવા આક્ષેપ સાથે આજે યુવા ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ ભવનની નજીક જ કરવામાં આવ્યું હતું. આજે બપોરે 4 કલાકે યુવા ભાજપના પ્રતિનિધિઓ કોંગ્રેસ ભવન ખાતે એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે એવા સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભામાં સૌપ્રથમ વખત બોલતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર ઉપર તો કેટલાક આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ હિન્દુત્વ મુદ્દે પણ કેટલીક ભાષાઓનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે ભાજપ સહિત હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનોએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે. વિનય સદવાણી, પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર. રાહુલ ગાંધીજીએ જે હિન્દુ ધર્મ વિશે કરેલી ટિપ્પણી તેના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા કોંગ્રેસ ભવન ખાતે આજે વિરોધ કરવામાં આવેલ. રાહુલ ગાંધીએ જે હિન્દુઓ વિશે જે નિવેદન કરેલું છે તેની માફી મંગાવવા માટે અમે આ કાર્યક્રમ યોજ્યો હતો. અમારી એક માગણી છે કે રાહુલ ગાંધી આમાં બિનશરતી માફી માગે, હિન્દુ સમાજ વિશે જે બોલેલા જેના શબ્દો છે એને પાછા ખેંચે, એટલી જ માગણી છે. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે કોંગ્રેસ ભવન ખાતે જે વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે બધા હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તમામ શાળાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે ચોપડા મળી રહે તે માટે અરહમ સેવા ગ્રુપ દ્વારા ફરીથી એકવાર ચોપડા વિતરણનો કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આ ચોપડા વિતરિત કરવામાં આવ્યા હતા.
અરહમ સેવા ગ્રુપના પ્રતિનિધિઓએ કહ્યું કે 200 રૂપિયામાં 10 ફૂલસ્કેપ ચોપડાનું અમે વિતરણ કરીને તમામ જરૂરિયાતમંદ પરિવારોને આ રીતે આડકતરી સહાય કરીએ છીએ. અંદાજે 8 થી 10,000 ચોપડાનું વિતરણ કરવાનો અમારો લક્ષ્ય છે તેમ જણાવતા અરહમ ગ્રુપના સેવા ભાવિ કાર્યકરોએ નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી આ કાર્ય દર વર્ષે અમે કરીએ છીએ તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ગઈકાલે મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના લોકોએ રેડક્રોસ સ્કૂલ ખાતે આ ચોપડા વિતરણનો લાભ લીધો હતો. આજરોજ અરહમ યુવા સેવા ગ્રુપ જૂનાગઢ દ્વારા ફરી એક વખત જેમ દર વર્ષે આપણે રાહત દરે એજ્યુકેશનલની એક્ટિવિટી કરીએ છીએ એવી રીતે આ વર્ષે પણ ફરી પાછી એક વખત રાહત દરે ચોપડા વિતરણની કામગીરી અને એક્ટિવિટી સેવા તરીકે આજે શરૂ કરેલી છે, જેમાં આપણે માત્ર 200 રૂપિયાની અંદર 10 ચોપડાઓ લોકોને અર્પણ કરીએ છીએ. જે પ્રો બુક કદાચ અત્યારે બજારમાં નાના અને ગરીબ લોકો જે છે એ 30 થી 35 રૂપિયાનો એક ચોપડો જે આવતો હોય એ આપણે માત્ર 20 રૂપિયાની અંદર રાહત દરે આપીએ છીએ. આવી એજ્યુકેશનલ એક્ટિવિટી, આહારની એક્ટિવિટી અને જીવદયાની દરેક એક્ટિવિટી કરનાર અરહમ યુવા સેવા ગ્રુપ આજરોજ જૂનાગઢના જૈન સમાજને તથા જૂનાગઢની દરેક પબ્લિકને આજે સેવા આપી રહી છે અને લોકો જે સેવા રહી રહ્યા છે એની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. આપણે આજરોજ 5,000થી લઈ અને 8,000 સુધી આપણી પાસે ચોપડાની ક્વોન્ટિટી અવેલેબલ છે. જ્યાં સુધી એ બધી ક્વોન્ટિટી દેવાઈ નહીં જાય, પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી આપણે આ ચોપડાનું વિતરણ બપોરના 2 થી 2:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સવારમાં 10 વાગ્યાનું શરૂ કરેલ છે, જેમાં અમે લોકો અત્યારે સતત કાર્યરત છે અને અંદાજે 3,500 થી 4,000 ચોપડા અમે અત્યાર સુધીની અંદર વિતરણ કરી દીધું છે. તો વોર્ડ નંબર 9માં સમસ્ત ભોય સમાજના લાભાર્થે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વૃક્ષ વાવવાની જે અપીલ કરી છે તેને ચરિતાર્થ કરતા નગર સેવિકા ચેતનાબેન ચુડાસા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા વગેરેએ ચોપડા વિતરણની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને એક વૃક્ષનું રોપો આપીને એમને ઘરે ઉછેરવા અપીલ કરવામાં આવી હતી. મુખ્ય દાતાઓ કમલેશભાઈ, શૈલેષભાઈ, વિનુભાઈ વગેરેના દાતારીથી વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું. તુલસી તેમજ વિવિધ રોપાઓનું વિતરણ કરીને તમામ રોપાઓનો ઉછેર થાય તેવી અપીલ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ વૃક્ષના જતન, સિંચન અને ઉછેર કરવાના રાષ્ટ્રજોગ અનુરોધને અનુલક્ષીને દાતા રોડ પર સમસ્ત ભોય સમાજ દ્વારા આ દ્વિસ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. નમસ્કાર, હું ચેતનાબેન ચુડાસા, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર. આજે અમે અમારા ભોય સમાજની વાડીમાં દાતાશ્રીઓ દ્વારા ચોપડા વિતરણ અને વૃક્ષ એક ઘરમાં વૃક્ષ આપવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે. આ એક મેં એટલા માટે એવું વિચાર અમને આવ્યો કે જે એક વૃક્ષ માકે નામ, આ વૃક્ષ બાળકોને આપીએ તો એને પણ ખ્યાલ આવે કે આપણે આ વૃક્ષનું જતન કેવી રીતે કરવું અને એનો ઉછેર કેવી રીતે, ને પોતે એના ઘરમાં જો વાવે ને તો એને પણ ખબર પડે. અને આ જે તુલસીના વૃક્ષ આજે અમે આપવામાં આવ્યા છે રોપ, એ રોપ એકલા આપણે પૂજનીય પણ છે અને એક ઔષધિમાં પણ ઉપયોગ થાય છે. અને ચોપડા પણ છે એ વિદ્યાદાન છે, વિદ્યાદાન એ મહાદાન છે. તો બાળકોને એનો પણ એમને કે એ પણ ઉપયોગી બને એટલે અમે વૃક્ષ અને ચોપડા વિતરણ બંને એક સાથે કરવામાં આવ્યું છે અને બાળકોને આનાથી ખૂબ જ સારી પ્રેરણા મળે. જય હિન્દ, ભારત માતા કી જય. જૂનાગઢ વોર્ડ નંબર 9માં ભોય સમાજની જ્ઞાતિની વાડીમાં અમારા કોર્પોરેટર બેન શ્રી ચેતનાબેન ચુડાસમા અને દાતાઓ દ્વારા અત્યારે જે નાના વર્ગના બાળકો, સ્કૂલો ચાલુ થઈ ગઈ છે છતાં પણ ચોપડામાં ક્યાંય મુશ્કેલી ના પડે એટલે આજે ફ્રી ઓફ કોસ્ટ ચોપડા વિતરણનો કાર્યક્રમ, સાથે સાથે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે અપીલ કરેલ છે કે એક વૃક્ષ માં કે નામ, તો આજે બાળકોને અહીંથી વૃક્ષ પણ આપવામાં આવ્યા છે. હું આ કાર્ય કરવા માટે અમારા કોર્પોરેટર બેન શ્રી ચેતનાબેન અને એની ટીમ અને સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભારી છું કે આવા જાગૃતતાના કાર્યક્રમ વોર્ડમાં કરવા અને લોકોને સાચી મુશ્કેલીમાં સાથે રહેવું એ જ ખરેખર સાચા આપણા સેવકનું કામ છે. હું ફરી વખતે આ ટીમને અભિનંદન આપું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
ગઈકાલની અનરાધાર મેઘમહેર પછી આજે મેઘરાજાએ પોરો ખાતા તંત્ર અને સોસાયટીના લોકોએ લીધી રાહત. અનેક વિસ્તારમાં લોકોએ કર્યું જાગરણ. વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા કુદરતી નજારો નિહાળવા લોકો પહોંચ્યા ડેમ સાઇટ ઉપર. જિલ્લાના જળાશયો અને ગ્રામ્ય વિસ્તાર સતત સંપર્કમાં હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર. રાત્રે 10 વાગે નરસિંહ સરોવર છલકાતા અને પાણી ઓજી વિસ્તારમાં ફરી વળતા લોકોના જીવ ચોટ્યા તાળવે. અને ગિરનાર ઉપર નિર્માણ લાડુની પરંપરા અંગે સાધુ સમાજ અને દિગંબર જૈન સમાજ ફરી આમને સામને. કલેક્ટરે બોલાવેલી બેઠકમાં જૈન સમાજ રહ્યો ગેરહાજર. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.